પહેલા તો અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખાસ કરીને રતનસિંહ ડોડિયા જ્યારે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે રતનસિંહ ડોડિયા, સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ભાઈ, શ્રી જેલના સાથી વહાણભાઈ અને ભાઈ અમૃતલાલ, સાથે જ માંડણભાઈ, યુવરાજભાઈ, ભુવાજી, પટેલભાઈ, પોલીસ અધિકારી તરીકે કાશીબેન ખૂબ દંડા પસાડતા, આજ બોલવાનું કીધું તો એ કે આપણું કામ નથી બોલવું, રિટાયર પીએસઆઈ છે. સાથે જ અમારે કેડીભાઈ, ધીરુભાઈ છે, એ આમ આદમી પાર્ટીના ચોટીલા તાલુકા પ્રમુખ છે ને આજ આપણા સ્ટેજ ઉપર છે. કાલ પાર્ટી એને સસ્પેન્ડ કરી દેવાની પાકું છે. તો ધીરુભાઈ આજે આવ્યા ત્યારે એની વાત હતી કે રાજુભાઈ, આ શબ્દો એના હતા. મેં એને આજ વાત કરેલી, મેં કીધું પાર્ટી સસ્પેન્ડ કરી દે છે. મને કે જે દિવસે આવ્યો ને તે દિવસે તમારું મોઢું જોઈને પાર્ટીમાં આવ્યો છું ને હવે તમે નથી, એ જગ્યા ઉપર મારે ઊભું નથી રહેવાનું. જોરદાર તાળીઓથી ધીરુભાઈને વધાવીએ. એવી જ રીતે અમારા હર્ષદભાઈ ત્રિવેદી પણ આમ તો ચૂપચાપ ખૂણામાં બેઠા હોય પણ ખૂબ મહેનતુ માણસ છે, સતત ઠાંગાનો પ્રવાસ કાયમ માટે કરતા હોય છે. સાથે જ ભાઈ અમારે મોહનભાઈ રાજપરાથી છે, આલાભાઈ છે અને અમારી આખી ટીમ, ભાઈ રણુભાઈ અને અહીંયા ભાઈ વિપુલભાઈ, હિતેશભાઈ, આમ તો કેટલાના નામ લો, પાછળની 3 લાઈનમાં બધા જેલના સાથીઓ છે. જોરદાર તાળીઓથી એકવાર એને બતાવો કે ખરેખર જેટલો સમય જેલમાં રહ્યા એક પણ દિવસ ક્યારેય આવી અને એવું નથી કીધું કે રાજુભાઈ ભારે ગુંડી થઈ હવે શું કરશું. આવીને હંમેશા એવું કીધું છે કે ઢીલા ન પડતા, જ્યાં સુધી તમે અહીંયા બેઠા છો તમારું મોઢું હવારમાં જોઈએ છીએ અને હિંમત વધતી જાય છે. આ શબ્દો એ લોકોના હતા. જોરદાર તાળીઓથી એને આપણે વધાવીએ. સાથે અહીંયા મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો. કાયમની માટે મને પ્રેમ આપવા માટે, મારી હિંમતમાં વધારો કરવા માટે તમામ મહાનુભાવો, તમામ સાથીઓ, તમામ ખેડૂતો ગામે ગામથી જે પધાર્યા છે, આજુબાજુના તાલુકાઓમાંથી પધાર્યા છે, આ તો બધા બોટાદ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાંથી પણ આવ્યા છે. સાથે જ આજુબાજુમાંથી પ્રેમજીભાઈ સહિત અમારે ખાખરાળાથી છે. બધા મહાનુભાવોના હમણાં નામ બોલ્યા પણ ક્યાંક નામ લેવાના રહી જશે. આપ સૌને એક નાના ભાઈ તરીકે પ્રણામ કરી, નમસ્કાર કરી અને જેલમાંથી આવ્યા પછી મળાયું નહોતું તો આજ આપ સૌને ગઢાજના આંગણે મળું છું ને રામ રામ કરું છું. સાથે જ આપણી લડાઈમાં જ્યારથી જાહેર જીવનમાં આવ્યા ત્યારથી લઈ અને જે પત્રકાર મિત્રોએ સહયોગ આપ્યો છે, હંમેશા આપણી સાથે ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી છે. જ્યારે પણ આપણે ખેડૂતોના મુદ્દે લડવા બહાર નીકળ્યા છીએ ત્યારે આપણા અવાજને બુલંદ બનાવવાનું કામ કરેલા તમામ પત્રકાર મિત્રોને આ તકે હૃદયથી સ્વાગત કરીએ છીએ. એમને પણ તાળીઓથી વધાવીએ છીએ. દોસ્તો, આમ તો પોણા 4 મહિના સ્વાભાવિક છે જેલવાસ હતો. ત્યાર પછી જે કાંઈ ઘટનાક્રમ ઘટ્યો આપ સૌની સામે છે. પણ ઘણા લોકો એવું સમજતા કે આમ આદમી પાર્ટી સાથે છે એટલે રાજુભાઈની સભામાં સંખ્યા છે. એ લોકોના જે સંદેશ આપીએ છીએ કે રાજુ કરપડાની સાથે હજારો ખેડૂતોનો પ્રેમ છે ની સામે દેખાય છે. જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવ્યો છે ત્યારે વધારે વિશેષ કઈ નહીં કહું પણ એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી મેં પગ પાછો નથી હટાવ્યો. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે. બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો. આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે, અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવીને કે અમે બેલા મૂકી દેવી છે, ધારાસભ્ય તાકાત હોય તો બેલું અડી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે. ખેડૂતો માટે અગાઉ
લ્યો, જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડાને કોહાતી વાત નથી. દોસ્તો, અમારા ખેડૂતોએ દિવાળીનો તહેવાર જેલમાં કાઢવો પડ્યો છે, એની પીડા એક આગેવાન તરીકે રાજુ કરપડાને છે. અમારા ખેડૂતનો પરિવાર જેને પોલીસ સ્ટેશન નહોતું જોયું, એ અમારા ખેડૂતના પરિવારને રાજકોટ જેલની બારીએ મળવા આવવું પડે, અમરેલી જેલની બારીએ મળવા આવવું પડે. ગાડીઓ કરતા હતા, વાડીએ કામ હતું, સીઝન હતી, એ સીઝનમાં કામ મૂકી અને ભાવનગર સુધી આવીને જેલે મળવા આવવું પડે. અને જ્યારે ખેડૂત પરિવારને અંદર રહેલો અમારો ખેડૂત જ્યારે હામ હામા રડતા હતા, તેથી પીડા રાજુ કરપડાને થતી હતી ને, એ પીડાના કારણે જે કાંઈ નિર્ણય લીધો છે એ લેવો પડ્યો છે. મિત્રો, ઘણા બધાને એવું થતું હોય, જે મિત્રો અમુક તો કોમેન્ટો કરતા હોય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરતા હોય છે. આ મિત્રોને કહીએ છીએ કે એક વખત પરિવારને છૂટો મૂકી, પરિવારથી દૂર એક અઠવાડિયા માટે જેલમાં તો જાઓ, તમને અમારા ખેડૂતોની પીડા સમજાશે. પડદા પ્રથા નાબૂદ કરવા માટેની લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. સિંચાઈના પાણી મુદ્દે આ વિસ્તારમાં લડાઈ લડ્યા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. જ્યારે પાક વીમા યોજના સામેની લડાઈ લડતા, ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું. અરે આ વિસ્તારમાં જ્યારે કમોસમી અતિવૃષ્ટિ વરસાદ થયો છે, ખેડૂતોને જ્યારે પાક નુકસાન થયું છે, ત્યારે એના વળતર માટેની લડાઈ લડ્યા છીએ. 2018 થી 25 સુધીમાં 5 વખત સુરેન્દ્રનગર જિલ્લાને સહાય અપાવી છે. આ કામ અમે કર્યું છે. મારા કામ મારે આ જગ્યા પર આ વિસ્તારની અંદર ગણાવવાની જરૂર નથી, પણ જે મિત્રો બિન ખેડૂત છે, જેને ખરેખર ઓફિસમાં બેસીને આજ પણ સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું, એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે. પણ પાર્ટીના અમુક નેતાઓ જે ખેડૂત નેતા બનવાના ઢોંગ કરે છે, એને કહીએ છીએ રાજુ કરપડા તમારાથી ડરવા વાળો માણસ નથી. પૈસા દે ગમે એટલા લોકોને બેસાડીને નેગેટિવ લખાણ ચાલુ રખાવો, નેગેટિવ પોસ્ટ ચાલુ રખાવો. રાજુ કરપડા ખેડૂતોના દિલમાં છે ને, આ ઉત્તમ ઉદાહરણ છે. હજારો ખેડૂતો આજે મારી સભામાં અહીંયા ઉપસ્થિત છે. પાછળની લાઈનમાં અમારી માતાઓ બહેનો, મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. અહીંયાથી સાબિત થાય છે કે રાજુ કરપડા એ દિવસે પણ ખેડૂતોના દિલમાં હતો ને આજ પણ ખેડૂતોના દિલમાં છે. જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો, મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી. ક્યાંક ને ક્યાંક પરિવાર, બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડક વાયો છું, તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો. આજે જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય. આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો. અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી, તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી, અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો. 2 FIR લઈ, નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન છે. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા, ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાના મેં ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને, એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે. એના પર દાગ લગાવવાનું કામ શા માટે કરો છો? દોસ્તો, આવનાર સમયમાં આવા લોકોને ઓળખવાની જરૂર એટલા માટે છે કે જ્યારે પણ કોઈ એક યુવાન ખેડૂત સંગઠન મજબૂત બનાવે, ખેડૂતોનો અવાજ બનીને નીકળે, જ્યાં સુધી એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી સારા હતા. જેવા એ પાર્ટી છોડી એટલે સંગઠન તોડવાના પ્રયત્ન થયા ને, આ લોકોને ઓળખવાની જરૂર છે. આજકાલ ઘણી બધી વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હોય છે, પ્રેસ મીડિયાના માધ્યમથી થતી હોય છે,
પણ વાસ્તવિકતા શું છે એક વખત ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો ખરા. આ અહીંયા જે મિત્રો આવ્યા છે એના ઘરે જઈને પૂછો એક વખત, એના ઘરે જઈને પૂછો. આજે તમારા બધાની હાજરીમાં હું પૂછું છું કે ખરેખર જે અપેક્ષા હતી એ મુજબ કામ થયું હોય તો હા પાડો, અને અપેક્ષા હતી એ મુજબ કામ ન થયું હોય તો બે હાથ ઊંચા કરો. પાર્ટી પાસેથી અપેક્ષા હતી એ મુજબ કામ કર્યું છે પાર્ટીએ? ન કર્યું હોય તો બે હાથ ઊંચા કરો. જેટલા જેલમાં આવ્યા હતા એને લાગતું હોય કે નથી કર્યું તો બે હાથ ઊંચા કરો. દોસ્તો, અહીંયા હળદળ ગામના જીતુભાઈ આવ્યા છે. કે જીતુભાઈ ક્યાં છો? ઉભા થઈ જાવ જોઈએ. જીતુભાઈ જે જગ્યાએ હોય ત્યાંથી આગળ આવે. હળદળની અંદર ખેડૂતો જે આવ્યા એમાં ખેડૂતોની સાથે ક્યાંક ને ક્યાંક 8-10 આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ જેલમાં હતા. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે રાજુભાઈ કરપડાને એકને જ વાંધો છે, ફલાણા નેતા લોકડા ઢીકડા કોઈ નેતાને વાંધો નથી. એ લોકોને કહીએ છીએ કે આ ખેડૂતો રાજુ કરપડાની શરમે રાજુ કરપડાનું મોઢું જોઈને આવ્યા હતા તો વાંધો રાજુ કરપડાને જ હોય જ્યાં સુધી અમારા ખેડૂતો જેલમાં હોય. વે આવો મિત્રો, આ યુવાન જીતુભાઈ છે, ગામ એનું હળદળ છે. હળદળની અંદર જ્યારે આખી ઘટના ઘટી ત્યારે આ જીતુભાઈ ને એના 15 થી 20 યુવાનોની ટીમ છે. મેં ત્યારે કહેલું કે હું પોલીસની સામે સરેન્ડર થઈ જાઉં છું. આજે આ બધી વાસ્તવિકતા બધી વાત એટલા માટે કરું છું કે ક્યાંક ને ક્યાંક જૂઠી અફવાઓ ફેલાવવામાં આવે છે તે લોકો સુધી વાત પહોંચે, ગુજરાતના ખેડૂતો સુધી, છેવાડાનો રહેલો નાગરિક છે એના સુધી સાચી વાત પહોંચાડવા માટે થઈને આ વાતને ઊંડાણપૂર્વક કરું છું. આ જીતુભાઈની 15-20 લોકોની ટીમ છે. જ્યારે ઘટના ઘટી અને આ ઘર્ષણની શરૂઆત થઈ અને ખબર પડી કે ઘર્ષણની શરૂઆત થઈ છે, મેં એવું કીધું, મને આવીને કીધું ગોલી બાજુ પથ્થરમારો થાય છે, પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અમે જ્યાં ઉભા હતા અહીંયાથી તો એ જગ્યા ઘણી દૂર હતી. મને કીધું કે મેં કીધું હું પોલીસ સામે વયો જાઉં, સરેન્ડર થઈ જાઉં છું. ખરેખર આ જગ્યાએ મારે હાજર થઈ જવું જોઈએ. આ લોકોની 15-20 જણાની ટીમ હતી. એને એવું કીધું જો રાજુભાઈ લઈ જાય તો અમારા ગામની આબરૂ સુરે, અહીંથી રાજુ કરપડાને કોઈ લઈ જાય નહીં. દોસ્તો, મને ઉપાડી જે રીતે એને વ્યવસ્થા કરી મેં કહેલું, જીતુભાઈ કહેલું હું હાજર થઈ જાઉં, વારંવાર કહેલું હાજર થઈ જાઉં. જીતુભાઈ એની ટીમ અને એમના ઘરમાં રહેલા બહેનોએ એને ફોન કરીને કીધેલું કોઈ પણ સંજોગે રાજુભાઈ હાથમાં ન આવે, જોઈજો છોકરાઓ તમારે આવી જવું પડે તો આવજો. દોસ્તો, આ વફાદારીની વાત છે, ખેડૂતના દીકરા તરીકે વફાદારીની વાત છે. રાજુભાઈ પાસેથી એને ગ્રાન્ટ નહોતી લેવાની, 2 રોડના કોન્ટ્રાક્ટ નહોતા રાખવાના. આજે પણ એ માણસ આખું આયોજન જે થયું એ આયોજનમાં ક્યાંક ને ક્યાંક આ ભાઈનું નામ FIR માં પણ હતું. અને સૌથી મહત્વની ભૂમિકા એની એ હતી કે રાજુભાઈ કરપડાને ગામમાંથી બહાર કોઈ મૂકવા ગયું હોય ત્યાં જીતુભાઈ ગયા છે ને એવો ગુનો એના પર દાખલ થયો હતો. એમના પપ્પાને મેં ફોન કર્યો. જયારે હું અહીંથી નીકળી ગયો તો હજુ હાજર નહોતો થયો. મને ખબર પડી કે એને પોલીસ ગોતે છે. એના પપ્પાને મેં ફોન કર્યો કે ખરેખર નામ જીતુભાઈ નું આવ્યું છે, હાચવીને રાખજો. ક્યાંક ને ક્યાંક મારો ગુસ્સો એના પર ઉતાર છે. એના પપ્પાએ કીધેલું રાજુભાઈ તમે હાચવીને રહેજો, મારા દીકરા 3 છે, એક જેલમાં વિયો જાય કોઈ વાંધો નથી. ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિઓને આ વાતને એટલા માટે વાગોળવી પડે. ઘણા લોકો કહેતા કે રાજુ કરપડા ત્યાંથી ભાગી ગયા. એને કહીએ છીએ કે અમારા ખેડૂતોને આજે અમે સાથે રાખ્યા છે. જેલમાં શું બન્યું છે એ કહેવા માટે પણ ખેડૂતોને સાથે રાખ્યા છે. અને જે પાર્ટી વકીલોની વાતો કરે છે, વકીલોની યાદી બનાવીને તમારી સામે પ્રેસ મીડિયાની સામે મૂકે છે, એને કહીએ છીએ કે પહેલું હિયરિંગ 27/10/2025 ના રોજ હતું. તે દિવસે વકીલો શા માટે પાર્ટી તરફથી નહોતા ગયા એનો એક જવાબ આપજો. દોસ્તો, 31 તારીખે મહાપંચાયત હતી. 31 તારીખે ખેડૂતો ભેગા કરવાના હતા. એટલા માટે 27 તારીખે ખેડૂતો ન છૂટે ને એનું ષડયંત્ર થયું હતું. આજ રાજુ કરપડાએ નહોતું બોલવું છતાંય જાહેરમાં બોલવું પડે છે. આવી રાજનીતિ ક્યારેય મારે નથી કરવાની. મને બિલકુલ પોસાતી વાત નથી કે મારા ખેડૂતનો દીકરો 1 મિનિટ માટે જેલમાં રહે.
જે અપેક્ષાઓ આશાઓ હતી એ પ્રમાણે કામ થવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો નિરાશ થયા. એક આગેવાન તરીકે હું પણ નિરાશ થયો. આજે ઘણા બધા એવી બી વાતો કરે કે રાજુભાઈ કરપડા ખેડૂતોને માર ખવડાવ્યો, ખેડૂતના ખંભે બંદૂક ફોડી. એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડાનો ભૂતકાળ જાણીતો જુઓ. રાત્રે 1 વાગે કોઈ ખેડૂતને આફત આવે, પછી દવાખાનું હોય તો ભલે, જીઈબી નો પીજીવીસીએલ નો પ્રશ્ન હોય તો પણ ભલે, આફત આવે એટલે અમારા વિસ્તારના ખેડૂતના મોઢામાં પહેલું નામ હોય કે રાજુ કરપડાને ફોન કરીએ. અને આજે ખુશી એ વાતની છે કે જે લોકો મને મળે છે એવું કહે છે કે રાત્રે 1 વાગે ફોન કરીએ ને તમારો ફોન ઉપડી જાય છે ને એટલે તમારી ભેગા ઉભા રહીએ છીએ. વાતો આ વિસ્તારમાં બહાર ઘણી બધી થતી હશે કે હવે શું કરશે, ક્યાં જશે, શું નિર્ણય લેશું. તો અહીંયા બધા પત્રકાર મિત્રો પણ છે, મોટી સંખ્યામાં બહાર પણ લોકો આપણને જોતા હશે, સાંભળતા હશે. હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને કહો કે રાજુ કરપડા ક્યાંય પણ જાય અહીંયા તમે રાજુ કરપડાની સાથે ઉભા છો. બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય સાથે છો, કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો. હવે આ ઘરવાળાનો વાંધો નથી ને બહારના પાડોશીનો વાંધો છે. અમારા જિલ્લાના અમારા ખેડૂત આગેવાનો, અમારી ટીમ એને અમે ગમે ત્યાં જાવી તો વાંધો નથી. સુરત બેઠા બેઠા કેટલાય વાંધો છે. અમદાવાદ ઓફિસમાં બેહાઈ રહ્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખાની ખબર નથી એને વાંધો છે. અત્યારે ચાલુ જ છે ઓલામાં કોમેન્ટો લખ થાય છે. એને કહીએ કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે. પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું. હવે લડશે નહીં. એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ. જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે. એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી. આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. 1 અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે. 2 ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવો જ. અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? બીજી વાતો કે ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રશ્ન હોય છે એમાં સ્વાભાવિક છે કે આક્ષેપો થતા હોય તો એની સામે જવાબો આપવા જોઈએ. અમુક એવી ઘટનાઓ ઘટી છે દોસ્તો કે રાજુ કરપડાને ક્યાંક ડરપોક બતાવવામાં આવ્યો. એ લોકોને કહીએ છીએ કે FIR થી રાજુ કરપડા ડરતો નથી. જો FIR થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી
આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા છે એટલા પ્રદેશના એકય નેતા પર થયા હોય ને તો હું એના વખાણ કરીશ. સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય ને તો આ ખેડૂતનો દીકરો ને તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે દોસ્તો. કઈ રીતે તમે ડરપોક બતાવી શકો? કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? જેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા. એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસથી ડરો છો. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે એફઆઈઆર વહોરી હોય તો આ રાજુ કરપડાએ વહોરી છે. મેં એકવાર કીધું હોય કે હું આવીશ, મેં કીધું તું હું હળદર આવીશ, 5-5 કિલોમીટર ચાલીને પણ હું હળદર પહોંચો છું. અને જે લોકો નહોતું આવવું, માત્ર ખેડૂતના નામે વાહિયાત વાતો કરવી હતી, એ લોકો વિડીયો બનાવીને હળદરથી દૂર રહ્યા હતા. અમે એ લોકો નથી કે વેદનાની ડાયરી ગામે ગામ ફરીને લખીએ અને ચૂંટણી ગયા પછી ડાયરી હવેળીએ ચડાવી દેનારા લોકો અમે નથી. અમે ખેડૂતો હાટું જીવ પાથરી દેનારા.